अध्यक्ष भाई श्री वजुभाई वाला, मारा साथी मंत्री सहकारी आगेवान भाई श्री शंकर भाई चौधरी, रिजर्व बैंक मांथी पधारेला श्री विश्वनाथन जी, एज रीते वीएस दास, गुजरात अर्बन बैंक फेडरेशन ना चेरमेन भाई श्री ज्योतिन्द्र भाई, एडीसी बैंक ना चेरमेन भाई श्री अजय भाई, प्रादेशिक नियामक श्री शाहू जी, श्री मुकुंद जी, राकेश कुमार जी, श्री नवलावाला जी, उपस्थित सौ सहकारी आगेवानो भाईओ ने बहनों, छेल्ला 16 वर्षथी गुजरात सरकार में विविध विभागों में संभाळ्या छे, सहकार सिवाय। अने ज्यारे पण कोई आगेवान गुजरात मांथी मारी पासे आवे, बैंक नो प्रश्न या तो कोई नो प्रश्न लईने आवे, त्यारे हूँ एमने हाथ जोड़ीने कहती हती कि आ मारू काम नथी, शंकरभाई पासे जाओ, ए बधा सोल्यूशन लई आवशे। आम कहेवाय सहकार, पण आटी घूंटी एनी अंदर पण एटली ज छे मित्रो। अने एटला माटे हूँ आज सुधीमां कोई सहकारी क्षेत्रना आवा वर्कशॉप में या सेमिनार में क्यांय गई नथी। आ पहली वार आ वर्कशॉप नी अंदर हूँ आवी छुं। परंतु जे सहकार सेतु 2014 एक अमरेला नीचे गुजरातनी तमाम बैंको आवी रही छे, कोऑपरेटिव बैंको, अर्बन बैंको, डेरीओ, आ बधुं ज्यारे एक छत्र नीचे एकबीजाने मददरूप थवा माटे, नबળી પડતી બેંકોને સહકાર કરવા માટે, ટેકનોલોજીનો ઉપયોગ પણ નાની નાની બેંકો કેવી રીતે કરી શકે એમને મદદરૂપ થવા માટે આપે જે પ્રયાસ આદર્યો છે અને રિઝર્વ બેંકે એમાં આગેવાની લીધી છે, પહેલ કરી છે અને અહીંની તમામ બેંકોના ચેરમેન શ્રીઓ એમને સહકાર કર્યો છે। એટલા માટે હું બધાઓને આ પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન આપું છું મિત્રો। જે જરૂરી હતું એ ઘણા વર્ષો પછી થઈ રહ્યું છે અને એટલા માટે આમાં ઝડપથી આગળ વધાય એના માટેનો પ્રયાસ કરવો જોઈએ। મને બહુ બેંકોના અનુભવો નથી, પરંતુ એટલા અનુભવો ચોક્કસ છે કે જ્યારે અમારી મહિલાઓ બેંકોમાં કોઈ 5,000 10,000 રૂપિયાની લોન લેવા માટે જાય ત્યારે એની પાસે आधार पुरावा मांगता, तमारा नामे मकान छे, तमारा नामे घर छे, तमारा नामे क्यांक जमीन छे, अने स्वाभाविक हतुं मित्रों। पण समाजनी जे परिस्थिति हती ए परिस्थितिने कारणे कोई महिलाना नामे भाग्ये ज कोई संपत्ति होय अने एटले कोई विधवा बेन बनी होय, नानुं सरखुं पशु जोईतुं होय, थोड़ा पैसा मळी जाए तो एकाद एकड़ जमीन होय, अर्धो एकड़ जमीन होय, तेमांथी क्यांक खातर मळी जाए, क्यांक फलाणुं मळी जाए तो हूँ मारा कुटुंबने आगळ वधारी शकूं। पण एवुं बनतुं नहोतुं मित्रों, परंतु एमांथी मार्ग काढ्यो अने मार्ग काढ्यो आजे जे आखा देशनी चिंता करी रह्या छे नरेन्द्रभाई मोदी मित्रों। अमे बहनों ने आवा बैंक तरफथी आवी लोन वगैरह प्राप्त थाय, कारण जे राज्यनी अंदर महिलाओनी शक्ति छे ए गुजरातना विकासनी अंदर न जोड़ो तो गुजरातनो विकास झड़पथी आगळ न वधी शके मित्रो। अने एटला माटे गुजरातना विकासमां महिलाओनी शक्ति पण जोड़ावी जोईए अने एटले राज्यनी अंदर 2 लाख करता वधारे सखी मंडळो राज्य सरकारे बनाव्या मित्रो। बहनों पोते बचत करवा
થવા માંડી ને બચત તમારી બેંકમાં આવવા માંડી. અને એ બેંકમાં જે બચત આવી એને કારણે બહેનોને પણ નાની મોટી રોજગારી માટે માઇક્રો ફાઇનાન્સ થવા માંડી. એના પહેલા સરકારે પણ વિચાર કર્યો કે બહેનોના નામે પણ સંપત્તિ થાય કે જેથી કરીને બેન્કિંગ સિસ્ટમની અંદર એમને તકલીફ ન પડે. અને એટલે આજથી 4 વર્ષ ઉપર બહેનો માટે એક મહત્વનો ઐતિહાસિક નિર્ણય રાજ્ય સરકારે લીધો કે જો કોઈ પરિવાર મહિલાઓના નામે સંપત્તિ ખરીદે, કારખાનું બનાવે, મકાન લે, ગાડી લે, જમીન લે અને માત્ર ને માત્ર મહિલાના નામે લે તો એના દસ્તાવેજની અંદર જે રજીસ્ટ્રેશન કરવું પડે છે, રજીસ્ટ્રેશન ફી રાજ્ય સરકાર માફ કરી દેશે મિત્રો. અને એને કારણે આજે ગુજરાતમાં 15 લાખ કરતા વધારે મહિલાઓ સંપત્તિવાન બની છે મિત્રો. એમના નામે સંપત્તિ થઈ છે અને રાજ્ય સરકારની તિજોરીમાં 262 કરોડ રૂપિયા ઓછા આવ્યા છે. પરંતુ અમે એમ માનીએ છીએ કે એ 262 કરોડ રૂપિયા બહેનોની પાસે રહ્યા છે અને બહેનો એના લીધે આગળ વધી રહી છે. આ પ્રશ્ન ધીરે ધીરે અમે ઉકેલી રહ્યા છીએ મિત્રો. તમને તકલીફ ન પડે, બહેનોને તકલીફ ન પડે, બહેનોના નામે સંપત્તિ થાય, તમને આધાર પુરાવા આપે અને બેંકની લોન લઈને બહેનો આગળ વધી એવું છે. રાજ્યની અંદર લગભગ 2.5 લાખ જેટલા સખી મંડળો બનાવવામાં આવ્યા અને આ 2.5 લાખ સખી મંડળોમાં લગભગ આશરે 10-12 બહેનોને તમે ગણો તો 25 લાખ 30 લાખ બહેનો આ ક્ષેત્ર સાથે જોડાઈ ગઈ છે. અને આ બહેનોને તમારી બેંકો તરફથી એમને લોન પ્રાપ્ત થઈ રહી છે. બહેનોની પોતાની બચત અને આ વખતે સહકારી બેંકોએ આપેલી મદદ, લોન, આ ટોટલ આંકડો 1700 કરોડ રૂપિયા થવા જાય છે. અને આ 1700 કરોડ રૂપિયાનો વહીવટ ગુજરાતની નારી, અભણ ને ઓછું ભણેલી બહેનો કરી રહી છે. અને આપના પાસેથી જે લોન લીધી છે એ 100% તમારા ત્યાં હપ્તા દ્વારા ભરી રહી છે બહેનો. ઘણા આગેવાનો મળતા હોય છે અને આનંદ વ્યક્ત કરતા હોય છે કે અમે પુરુષોને લોન આપતા હતા ત્યારે 50% વાપસ નહોતી આવતી. એવું છે. આજે મહિલાઓને અપાયેલી લોન એ રાજ્ય સરકારે જે પ્રયાસ કર્યો છે એને કારણે 100% લોન એ તમારી બેંકોની અંદર પરત આવે છે મિત્રો. અને એટલા માટે આ પ્રસંગે જે બેંકોએ બહેનોને આ રીતે મદદ કરી રહ્યા છે માઇક્રો ફાઇનાન્સ દ્વારા, તો હું તમારો પણ આભાર વ્યક્ત કરું છું અને અભિનંદન આપું છું કે રાજ્ય સરકારે જ્યારે સખી મંડળોના માધ્યમ દ્વારા જે બેંક લોન એમને અપાઈ રહી છે એમાં પણ આપણા નરેન્દ્રભાઈ મોદીએ 5% વ્યાજ ઓછું લેવામાં આવશે અને જે વ્યાજ થશે તે રાજ્ય સરકાર સીધું જ બેંકોને આપશે એનો નિર્ણય પણ રાજ્ય સરકારે કર્યો છે નારી શક્તિને આગળ લાવવા માટે. મિત્રો, છેલ્લા 15-20 દિવસથી ગુજરાતમાં કૃષિ મેળો અને પશુ સારવાર મેળાઓનું આયોજન થયું છે. આ પ્રસંગે જ્યારે આપ સૌ અહીં આવ્યા છો ત્યારે અને મને ખાસ કરીને શંકરભાઈએ પણ કહ્યું કે આપણે આવું કંઈક વિચાર કરવો જોઈએ. એવું છે. ધીરે ધીરે કરીને 14,000 કરોડના કૃષિ ઉત્પાદનમાંથી 1.11 લાખ કરોડ જેટલું કૃષિ ઉત્પાદન ગુજરાતની અંદર થયું છે મિત્રો. આ કૃષિ ક્ષેત્રે કામ કરતા કિસાનોનો પરસેવો રંગ લાવ્યો છે. પણ પ્રશ્ન એ ઊભો થયો છે, અમે ગામડામાં જઈએ છીએ એટલે ખેડૂતો કહેતા હોય છે, બેન પાણી મળ્યું, વીજળી મળી, ખાતર મળ્યું, બીજ મળ્યું, સંશોધન વાળું બીજ મળ્યું. પહેલા અમે અમારા ખેતરમાંથી 1 વીઘામાંથી આટલા મણ ઘઉં પકવતા હતા, પણ હવે એની અંદરથી 3 ગણો વધારો થયો છે અને જે ઘઉં પાક્યા છે એ ઘઉં હવે મારા ઘરમાં રહી શકે એવી સ્થિતિ નથી અને એટલા માટે ઓછા ભાવે પણ મારે બજારમાં વેચી મારવા પડે છે. અને એટલા માટે ખેડૂતોને ખેતી ન પોષાય, સ્વાભાવિક છે મિત્રો. અને એટલે જરૂરી બન્યું છે ગોડાઉન બનાવવાના.
રાજ્ય સરકાર તો એની વ્યવસ્થાઓ કરવાની છે. ખેડૂતનું ઘર એવું કંઈ મોટું નથી હોતું. નાના સીમાંત ખેડૂતો પણ હવે આ દિશાની અંદર ખૂબ આગળ વધ્યા છે. તો મારી અપીલ છે આપ સૌને મિત્રો, જે ખેડૂત પોતે જ્યારે આટલું બધું ઉત્પાદન કરે છે અને એને 1-2 મહિના સંઘરવું છે અને જ્યારે ભાવ થોડાક વધે ત્યારે એ વેચે તો એ 2 પાંદડે થાય. અને એટલા માટે નાના ગોડાઉન બનાવવા માટે જો આપની બેંકો તરફથી એમને લોન પ્રાપ્ત થાય, ઓછા વ્યાજે લોન પ્રાપ્ત થાય, તો હું માનું છું કે ખેડૂત પોતે પણ સદ્ધર બનશે. આ અમારી તમારી પાસેની એક લાગણી હું વ્યક્ત કરું છું કે કેવી રીતે મદદરૂપ થઈ શકાય ખેડૂતોને આ ગોડાઉનો વગેરે બનાવવામાં. મિત્રો એવું છે, મારું તો કામ જ આ છે ભાઈ, કે તમે સરકારને મદદ કેવી રીતે કરો. તમે સરકારની મદદ લો તો સરકારે તમારી પાસે મદદ તો માગે જ ને ભાઈ, આટલું તો કરી આપો એવું છે. બીજો એક મહત્વનો પ્રશ્ન છે મિત્રો, ગ્રામીણ ગોડાઉન બનાવવા માટેની મેં વાત તમારી સામે કરી છે. ડ્રીપ ઇરિગેશન ગુજરાતમાં અત્યાર સુધીમાં 9 લાખ હેક્ટર જમીનમાં ડ્રીપ ઇરિગેશન થયું છે. અને હવે નર્મદા ડેમના દરવાજા જોતામાં મૂકવાની મંજૂરી મળશે, કારણ કે આપણા જ વડાપ્રધાન બનીને નરેન્દ્રભાઈ દિલ્હી ગયા છે. છેલ્લા 5 વર્ષથી ભૂતપૂર્વ સરકારની પાસે આપણે આ માગણીઓ કરતા હતા, પરંતુ કોઈ ને કોઈ કારણોવશાત, માત્ર પોલિટિકલ કારણોવશાત આપણને આની મંજૂરી નહોતી મળતી. પણ હવે મંજૂરી મળશે અને એટલે નર્મદા ડેમના ગેટ મુકાશે. મુકાવાને કારણે આપણે જે અત્યારે નહેરો કેનાલોનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યાં સુધી પાણી પહોંચશે. હવે આ પાણીને બચાવવાની જરૂરિયાત છે અને પાણીને બચાવવું હશે તો ડ્રીપ ઇરિગેશન જોઈશે જ. અને આ ડ્રીપ ઇરિગેશન માટે અમારા કેટલાક એપીએમસીએ ખેડૂતોને સહાયરૂપ થવા માટે 10%, 5%, રાજ્ય સરકાર તો મોટી સબસિડી આપે છે ડ્રીપ ઇરિગેશન જે કરે એને, અને કરોડો રૂપિયા આપણે ખર્ચ કરી રહ્યા છે, કારણ બીજી બાજુએ પાણી આપણે બચાવવું છે, વીજળી પણ બચાવી છે અને પ્રેશરથી પાણી જાય એના માટેના આપણે પ્રયાસો કરી રહ્યા છીએ. તો આ ડ્રીપ ઇરિગેશનની અંદર પણ સહકારી ક્ષેત્ર કેવી રીતે ખેડૂતોને મદદરૂપ થઈ શકે. મોટા ખેડૂતોને આપણે મદદ નથી કરવી, નાના સીમાંત ખેડૂતોને મદદ કરવી છે. ક્યાંક વિધવા બહેનો છે મિત્રો, વિધવા થયા પછી પરિવાર જો એને કાંઈ પણ ન આપતું હોય ત્યારે એ બહેન પોતાનું જીવન કેવી રીતે નિભાવી શકે, પોતાના બાળકોને મોટા કેવી રીતે કરી શકે. પર એ સાહસ કરવા તૈયાર છે મિત્રો, પરિશ્રમ કરવા તૈયાર છે. અને એટલે આવી કોઈ ને કોઈ વિધવા બહેનોને જ્યારે સમાજ મદદ કરી રહ્યો છે ત્યારે એમને આપણે આપણી સહકારી ક્ષેત્ર દ્વારા કેવી રીતે મદદરૂપ થઈ શકે એનો પણ વિચાર કરવો જોઈએ. અમારા આ કૃષિ મેળાની અંદર હું આપ સૌને પણ વિનંતી કરું છું મિત્રો, હવે તો કૃષિ મેળો પૂરો થઈ ગયો છે, પરંતુ આપ બધાએ જો આ પશુપાલન રાજ્ય સરકાર જે કરી રહી છે, પશુઓના ઓપરેશનો કરી રહી છે, દાંતના ઓપરેશનો થઈ રહ્યા છે, આંખના ઓપરેશનો થઈ રહ્યા છે, અનેક પ્રકારના ઓપરેશનો લેટેસ્ટ પદ્ધતિથી જ્યારે થઈ રહ્યા છે, ત્યારે આ પશુઓને બચાવવા માટે જે રાજ્ય સરકારનો ભગીરથ પ્રયાસ છે એની બાબત હજુ ખેડૂતના ઘર સુધી પહોંચી નથી. ગઈકાલે હું વ્યારામાં પશુ મેળાનો અમે વિઝિટ લેતા હતા. હું ઉદાહરણ એટલા માટે આપું છું કે તમે આમાં કંઈક કરી શકો. એક ભેંસ ગળામાં 10 કિલોની ગાંઠ, ચારો ખાઈ ન શકે, ઊંચું જોઈ ન શકે, સતત નીચું ને નીચું ચાલી ન શકે, અને એવી ભેંસ લઈને ખેડૂત ત્યાં આવ્યા હતા. મેં એમને પૂછ્યું કે આવડી મોટી ગાંઠ, 10 કિલોથી પણ વધારે મોટી ગાંઠ થઈ, ત્યાં સુધી તમને ખબર નહીં પડી કે રાજ્ય સરકાર 1 પણ રૂપિયો લીધા વગર આનો ઓપરેશનો કરે છે? તો એમણે મને ના પાડી કે મને બેન ખબર જ નથી કે રાજ્ય સરકાર પશુઓના વિના મૂલ્યે ઓપરેશનો કરે છે અને જ્યાં સુધી એ સ્વસ્થ બને ત્યાં સુધી
તમામ ખર્ચ રાજ્ય સરકાર ભોગવી રહી છે મિત્રો. રાજ્ય સરકાર મને લાગે છે કે તમારામાંથી કેટલા જાણે છે એ મને ખબર નથી. એવું એક ભેંસ આપણે જે બધું બહાર ફેંકી દઈએ છીએ ને, અને આજે પેપરમાં પણ એ ઘટના છે. એક ભેંસની નીચે આમ આમ બધા ફેરવતા હતા, એટલે મેં પૂછ્યું કે તમે શું કરો છો, નીચે આમ ફેરવો છો એટલે? ત્યારે એમણે એમ કહ્યું કે આ પશુ અઠવાડિયાથી અનાજ નહોતું ખાતું, ધાન એટલે ચારો નથી ખાતું, એટલે અહીં લઈ આવ્યા તો એના પેટની અંદર લોખંડના સ્ક્રૂ ને લોખંડની નાના નાના ટુકડા એના પેટની અંદર છે. એ અમે શોધીએ છીએ કે એના પેટમાં જઠરના કયા ભાગમાં આ પડેલા છે. તો પશુઓને 4 જઠર હોય છે, 4 ભાગ હોય છે જઠરના. એમાં બીજા ભાગની અંદર આ લોખંડના ટુકડાઓ અમને બતાવ્યા. મિત્રો, આપણે જે બધું બહાર ફેંકી દઈએ છીએ એની અંદર આ લોખંડના ટુકડાઓ આવા પશુઓ ખાઈ જાય છે, અને પશુઓ જ્યારે મોતને ભેટે છે, પરંતુ હવે આપણે મોતને નથી ભેટવા દેતા, એવા પશુઓની સારવાર પણ રાજ્ય સરકાર કરી રહી છે મિત્રો. અને એટલા માટે જ્યારે ગઈકાલે તો મેં મારી મિટિંગની અંદર કહ્યું કે કેવી રીતે પ્રચાર પ્રસાર કરવો જોઈએ અને ઘર ઘર સુધી પશુપાલકો સુધી આ બધી બાબત પહોંચાડવી જોઈએ, તો હું આપની પાસે અપેક્ષા રાખું છું કે આપ બધા જ્યારે ડેરીનું કામ કરી રહ્યા છો, આ બધા પશુપાલકોને લોન ને વગેરે આપી રહ્યા છો, તો શું તમારા ઓફિસોની અંદર યા તો જ્યાં ડેરી હોય ત્યાં આના નાના નાના પેમ્ફલેટો તૈયાર કરીને જે લોકો આવે એમના હાથમાં આપી શકો ખરા કે ભાઈ આ રાજ્ય સરકાર આ પશુ મેળાની અંદર યા તો જ્યાં સારવાર કેન્દ્રો છે એની અંદર મફતમાં ઓપરેશનો થાય છે, તો કદાચ ઘણા બધા જે લોકો જાણતા નથી એ લોકો સુધી પહોંચી શકે. આમાં કરવાનું કશું જ નથી ભાઈ, માત્ર પેમ્ફલેટ તૈયાર કરવાના છે. જે પશુનું ઓપરેશન થયું એ પહેલા કેવું હતું ને હવે કેવું છે એ દિશા બતાવવાની છે. પહેલા આવા હતા અને ઓપરેશન કર્યા પછી આ પશુ આવું થયું છે. શું આની અંદર આપણે કઈ રીતે મદદ કરી શકીએ? અમારા બધા જ સહકારી આગેવાનો અહીં બેઠા છે. માત્ર રૂપિયાની લેવડ દેવડ ન કરતા લોન આપીએ અને લોન પરત આવે એની ચિંતા આપણે કરીએ છીએ, પરંતુ પશુ સાજું છે કે નહીં, પશુને કાંઈ તકલીફ પડી છે કે નહીં, અને તમે જે પશુ ખરીદવા માટે લોન આપો છો તો ચિંતા આપણે પણ કરવી જોઈએ કે તમારું પશુ સ્વસ્થ તો છે ને. રાજ્ય સરકારે હમણાં આ જ પશુ મેળાની અંદર 2 ટેકનોલોજીની શરૂઆત કરી છે, જેમાં આપ પણ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છો બેંકોમાં. એમ ખેડૂતને પણ વિશ્વના બજારોની અંદર પોતાનો પાક, પોતાના ફૂલો, પોતાની સબ્જી, શાકભાજી, કઠોળનું ઉત્પાદન આ બધું વિશ્વના બજારોની અંદર વેચી શકે, અને કિસાન પોતે જ વેપારી બની શકે. વચ્ચે કોઈ આવા આવે નહીં. સસ્તું ખરીદવાનું, મોંઘું વેચી દેવાનું, અને પરિશ્રમ કર્યો હોય કિસાને મલાઈ ખાઈ જાય વચેટિયો મિત્રો. અને એટલા માટે આ વખતે આઈ કિસાન પોર્ટલ અને આઈ કિસાન એપ્સ આ 2 ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. કિસાનો એની સાથે જોડાઈ રહ્યા છે અને એમાં બધા તમામ વિગતો એની અંદર મૂકેલી છે. જેમની પાસે સ્માર્ટ મોબાઈલ હશે એ બધા જ પોતાના મોબાઈલની અંદર ઘર બેઠા, ખેતરમાં બેઠા એ પોતે જે પકવ્યું છે અથવા હવે પછી એને પકવવું છે તો કોની સાથે કોન્ટ્રાક્ટ કરી શકશે? કંપનીઓ સાથે કોન્ટ્રાક્ટ કરી શકશે. બનાસકાંઠા આપણા બેઠા છે, આપણા શંકરભાઈ, હું અભિનંદન આપીશ બનાસકાંઠાના આગેવાનોને અને બનાસકાંઠાના કિસાનોને કે વિશ્વના બજાર સાથે જોડાયા છે. કંપનીઓ આવે છે, એમની સાથે બેસે છે, બીજ આપે છે, શીખવાડે છે કે શું કરવાનું છે, અને જે કંઈ ઉત્પાદન થશે એ અમે આટલા પૈસા આપીને અમે લઈ જઈશું, એવા કોન્ટ્રાક્ટ કરતો હવે ખેડૂત બન્યો છે. અને એટલા માટે નાનો નાનો ખેડૂત પણ આ મોબાઈલનો ઉપયોગ કરીને, આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એ વિશ્વના બજારો સાથે, અને જ્યારે જ્યારે પણ ખેતરની અંદર પોતાનો પાક ઊભો હોય અને કોઈ પણ રોગચાળો શરૂ થાય તો ક્યાંય જવાની જરૂર નથી, કોઈ લેબમાં જવાની જરૂર નથી, કોઈ કૃષિ વૈજ્ઞાનિક પાસે જવાની જરૂર નથી. માત્ર પોતાનો મોબાઈલ ઓપન કરે અને દરેક શાકભાજી, દરેક ફ્રૂટ્સ એ બધાની અંદર કયા પ્રકારનો રોગ ક્યારે આવશે, એના માટે તમે શું કરી શકશો, તમને કેવી રીતે ખબર પડશે, એ બધું જ
આ આઈ કિસાન પોર્ટલની અંદર મૂકવામાં આવ્યું છે મિત્રો. એટલે પોતે ઘરે બેસીને ખેતરમાં ઊભા પણ પોતાના ખેતરની અંદર લાગુ પડેલો રોગ અને એનું નિદાન એ ત્યાં ઊભો રહીને કરી શકશે. કઈ દવા વાપરવાની, કેટલી વાપરવાની, એ બધું જ આની અંદર વ્યવસ્થિત મૂકવામાં આવ્યું છે મિત્રો. આ ટેકનોલોજીનો ઉપર રાજ્ય સરકારે કર્યો છે મિત્રો. હમણાં વીમા યોજનાનું લોન્ચિંગ થયું મિત્રો. સ્વાસ્થ્ય વીમા યોજના, જ્યોતિર્મય વીમા યોજના, અને એમાં સ્વાસ્થ્ય વીમા યોજના છે મિત્રો. આ તો બધા અધિકારીઓ અહીં બેઠા છે મિત્રો. હું જ્યારે શિક્ષણ મંત્રી હતી ત્યારે બાળકોના અકસ્માત કોઈ પણ જિલ્લા, કોઈ પણ એટલે ગુજરાતના કોઈ પણ સ્થાન ઉપર પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અને કોલેજની અંદર અભ્યાસ કરતા કોઈ પણ વિદ્યાર્થીનું અકસ્માતની અંદર મૃત્યુ થાય ત્યારે રાજ્ય સરકાર એ પરિવારને 50,000ની વીમા યોજના અને 1 લાખ રૂપિયાની વીમા યોજના ઉતારી અને એમની સાથે કરારો કર્યા મિત્રો. આ વીમા યોજના જ્યારે શરૂ થઈ છે ત્યારે મારે કહેવું છે, રાજ્ય સરકારે પણ લગભગ 75% ગુજરાતની વસ્તીને વીમા યોજનામાં આવરી લીધી છે મિત્રો. વીમા યોજનાની અંદર આવરી લીધી છે. પરંતુ વીમો લેવા માટે જે વ્યક્તિઓ જાય છે એને એટલા બધા પુરાવા આપવા પડે છે. આપ વિચાર કરો, 5 વર્ષનું એક ફૂલ જેવો કોમળ બાળક અકસ્માતની અંદર મૃત્યુ પામે અને પછી આપણે પોસ્ટમોર્ટમ રિપોર્ટ એનો માગીએ તો કોઈ પરિવાર પોસ્ટમોર્ટમ ન જ કરાવે છે. કારણ કે નાનું ફૂલ જેવા બાળકને આ ચિંતા હોય ને કોઈને પસંદ નથી મિત્રો. અને એટલે આપણે આપી નથી શકતા, કારણ પોસ્ટમોર્ટમ ત્યાં થતું નથી, એવું છે, પરિવાર કરવા નથી દેતું. અને એટલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ ન મળે ને બધું હોય તેમ છતાં વીમો પાકતો નથી, એવું છે, વીમો નથી આપવામાં આવતો. હું વીમાના અધિકારીઓ જ્યારે અહીં બેઠા છે ત્યારે હું એમને વિનંતી કરું છું, ભાઈ, કે સરળતા કેવી રીતે થઈ શકે? સરળતા કેવી રીતે થઈ શકે? અકસ્માત થયો છે, રોડ ઉપર એનું શબ પડ્યું છે, બીજા બધા પુરાવા છે એની પાસે, ઓનલાઈન કરો ભાઈ. અને ઓછામાં ઓછા પુરાવા આપવા પડે એ માટેની મહેનત કરવી પડે મિત્રો. અને ઘણી બધી બાબતો તો આપણા કોમ્પ્યુટરાઇઝની અંદર છે. તમે કોમ્પ્યુટર રાજ્ય સરકારના ઓપન કરશો તો એની અંદર ઘણી બધી માહિતીઓ આપી દીધેલી છે. શું કેટલીક માહિતી સીધું સરકારનું ઓથેન્ટિક છે બધું જ. તો ઓથેન્ટિક જ્યારે હોય ત્યારે એનો ઉપયોગ પણ આપણે કરવો જોઈએ. અને વીમા યોજનામાં 80% કરતાં પણ વધારે સફળતા પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવાની આવશ્યકતાઓ છે મિત્રો. આ મને સીધો અનુભવ છે. હું જ્યારે પણ ગુજરાતનો પ્રવાસ કરતી હતી ત્યારે જિલ્લાની અંદર વીમા યોજનાના અધિકારીઓને મારી સમક્ષ હું બોલાવતી હતી, અધિકારીઓને બોલાવતી હતી, અને ક્યાં પ્રશ્નો અટવાયેલા પડ્યા છે એ અમે જોતા હતા. અને અંતે એમાંથી કોઈને કોઈ સારું પરિણામ આવતું હતું મિત્રો. અને એટલા માટે ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ પણ જેટલી વીમા યોજનાઓ છે બધાઓનું 2 મહિને 4 મહિને પણ એમની નજર નીચે બધું આપવું જોઈએ મિત્રો. નીચેના ઉપર છોડી નહીં દેવું જોઈએ. આજે સારું છે કે નવી એક યોજના શરૂ થઈ રહી છે. એમાં એમના શું પુરાવા છે મને ખબર નથી, પરંતુ સરળીકરણ થાય, ટેકનોલોજીનો ઉપયોગ થાય એના માટેનો જરૂર પ્રયાસ કરવો જોઈએ. કારણ કે રાજ્ય સરકારના 75% વસ્તીનો વીમો ઉતરાવ્યો હોય અને એને વધુમાં વધુ લાભ મળે એ તરફ આપણે વિચાર કરવો જોઈએ. એટલી મારી આપ સૌને વિનંતી છે. કિસાનો માટે ઘણું બધું કામ મહેસૂલ વિભાગ તરફથી થઈ રહ્યું છે, એનું હું વર્ણન કરવા નથી માંગતી. પણ જ્યારે સહકારી ક્ષેત્રના સૌ આગેવાનો અહીં એકત્ર થયા છે ત્યારે ખેડૂત મહિલા, એનું ખેતર, એની ગાય, એની ભેંસ, એને જોઈતી લોન, એને જોઈતું બીજ, એને જોઈતું ખાતર, આ બધું સમયસર પ્રાપ્ત થાય એના માટે સહકારી આગેવાનોએ કાળજી લેવાની આવશ્યકતા છે મિત્રો. આજે આપ બધા એક સેતુ નીચે આવી રહ્યા છો, સહકાર સેતુ. એ સાચા અર્થની અંદર સફળતાને વરે એવી અમે બધા શુભેચ્છાઓ પાઠવીએ છીએ.
રિઝર્વ બેંકના જ્યારે બધા વરિષ્ઠ આગેવાનો અધિકારીઓ જ્યારે બેઠા છે ત્યારે મારી પણ એમને વિનંતી છે કે આ દિશાની અંદર આપ આગળ વધશો તો મને લાગે છે કે ગુજરાતનો ખેડૂત અને ગુજરાતનો વિકાસ જે હરણફાળ ભરી રહ્યો છે એની અંદર આપણે બધા જ સહયોગી બનશું એવું છે. મારા ખેડૂતને, ખેડૂત મહિલાઓને આ બધું કામ કરવામાં ઓછામાં ઓછી તકલીફ પડે, પછી એને લોન લેવાની હોય, ખાતર લેવાનું હોય, જે કંઈ કરવાનું હોય એમાં ઓછામાં ઓછી એને તકલીફ પડે એ દિશામાં વરિષ્ઠ આગેવાનો જરૂર બેસે. તકલીફ કેવી હોય છે માત્ર એક જ ઉદાહરણ આપને આપ્યું છે. કોઈ મોટા પ્રશ્નો નથી હોતા મિત્રો. ગઈકાલે એક ચર્ચામાં એક જગ્યાએ મીટિંગ ચાલતી હતી, એની અંદર અમારા કાર્યકર્તાઓએ મને એવું કહ્યું કે આ પાણી પુરવઠાની યોજના તૈયાર થઈ ગઈ છે પરંતુ વીજ કનેક્શન મળતું નથી અને એટલા માટે પાણીનો પુરવઠો અમને મળતો નથી. પ્રશ્ન આટલો જ હતો. મેં મારા અધિકારીઓને પૂછ્યું કે ભાઈ આ જીઈબી નું કનેક્શન કેમ નથી આપતા? 6 મહિના થઈ ગયા. તો જીઈબી ના અધિકારીએ મને એટલું કહ્યું કે બેન આપ આટલું કરાવો. મેં કીધું શું કરાવવાનું છે? તો જે દિવસે જે યોજના બને પછી એનું ટેન્ડર બહાર પડે, ટેન્ડર પાસ થાય અને ટેન્ડરનો ઓર્ડર જ્યારે મળે એ જ વખતે અમને એ ઓર્ડર મળી જાય તો અમે એમનું કામ અહીં શરૂ થાય, ત્યાં જ અમારી લાઈનો નંખાવાની શરૂઆત થઈ જાય. તો એક બાજુ યોજના પૂરી થાય, બીજી બાજુએ કનેક્શન પણ મળી જાય અને કામ તરત જ પાણી પણ મળી જાય. હવે યોજના પૂરી થઈ જાય ત્યાર પછી જીઈબી ના લખે કે હવે અમારી આ યોજના પૂરી થઈ ગઈ છે એટલે હવે તમે જીઈબી નું કનેક્શન આપો. તો એને તો 5 કિલોમીટર દૂરથી લાવવું પડતું હશે. કામ આટલું જ હોય છે ભાઈ. અને એટલે મેં જે સરળતાની વાત કરી છે એમાં આ જ સરળતા છે અને એ સહકારી આગેવાનો સાથે મળીને કરશે એવી મને પૂરી ખાતરી છે. ટેકનોલોજીનો વધુમાં વધુ, જેમ વજુભાઈએ કહ્યું કે ભાઈ ચેક ભરવા માટે તમારે ત્યાં શું કામ આવવું પડે? આ ટેકનોલોજીનો ઉપયોગ કરો, ત્યાં ચેક થાય ને એને SMS થી ખબર પડી જાય કે તમારો ચેક ક્લિયર થઈ ગયો છે અને તમારા ખાતામાં હવે આટલા રૂપિયા આવી ગયા છે. તો મિત્રો વધારે તો હું આ ક્ષેત્રની કોઈ એવી તજજ્ઞ નથી કે જેથી કરીને હું કંઈક તમને માર્ગદર્શન કરી શકું, પણ અમને એક રાજ્ય સરકાર ચલાવવામાં જે તમારો સહકાર જોઈએ છે એની મેં તમારી સમક્ષ વાત કરી છે અને એ વાતમાં તમને તથ્ય લાગતું હોય તો જરૂર રાજ્ય સરકારને તમે સહયોગી બનજો. અમારા બધા જ મિત્રો ઉપર બેઠેલા છે, એમને પણ આ બાબતની ખબર છે. તો સાથે મળીને કામ કરશું. જ્યાં પણ તમને મુશ્કેલીઓ પડશે ત્યાં રાજ્ય સરકાર તમારી સાથે છે, જરૂર મદદ કરશે. પરંતુ સહકારી બેંકો હવે નબળી ન જ પડવી જોઈએ. જેમ અમૂલ બ્રાન્ડ બન્યું છે એમ આ પણ એક બ્રાન્ડ બનવું જોઈએ. કોઓપરેટિવ બેંકો અને સહકારી ક્ષેત્ર પણ એક બ્રાન્ડ બનવું જોઈએ અને એના ઉપર એક ભરોસો પ્રજાનો આવવો જોઈએ કે મેં જે બેંકની અંદર મારા નાણાં મૂક્યા છે એ નાણાં હવે કદી પણ ડૂબશે નહીં. એટલો વિશ્વાસ તો તમારા તરફથી પ્રજાજનોને મળવો જોઈએ અને એ તમારા પોતાના પારદર્શકતા, તમારી પ્રમાણિકતા ના ઉપર આધાર રહેશે. તો આપણે જે નાણાંનો વહીવટ કરીએ છીએ એના આપણે ટ્રસ્ટી છીએ, ભોગવવાવાળા નથી મિત્રો. છે એ મહેનત મજૂરી કરી, પરસેવો પાડી, પૈસા ભેગા કરે છે, એની બચત કરી અને બેંકની અંદર મૂકી છે અને એ બચતને જો આડીતેડી થઈ જાય તો સહકારી ક્ષેત્ર ઉપર કોઈ પણ વ્યક્તિનો ભરોસો નહીં રહે મિત્રો. જે ભૂતકાળમાં બન્યું છે તમે બધા એના સાક્ષી છો. અને એટલા માટે એક ટ્રસ્ટીશીપની ભાવનાથી સહકારી બેંકો હોય કે કોઓપરેટિવ બેંકો હોય કે પછી પ્રાઇવેટ બેંકો હોય એ જ ધોરણે ચાલવી જોઈએ અને જનતાનો વિશ્વાસ વધશે તો સહકારી ક્ષેત્રની અંદર બચતનું કામ પણ લોકો વધારે કરશે મિત્રો. આજે સોનું શું કામ ખરીદે છે લોકો? એટલા માટે નહોતો ભરોસો ભાઈ, એના કરતાં સોનું ખરીદો અને મૂકી રાખો. તો આ ભરોસો જ્યારે તમે બધા ઊભો કર્યો છે ત્યારે વધારે ને વધારે સહકારી ક્ષેત્ર એક બ્રાન્ડિંગ ઊભું કરે એ જ અભ્યર્થના સાથે આપ સૌએ અમારું સ્વાગત સન્માન કર્યું બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. શક્તિ, સંવેદના અને